મિત્રો આજે તારીખ થઈ 10/4/2026 આજે 51 દિવસ પછી આપણે મળી રહ્યા છીએ। કારણ કે આજથી 51 દિવસ પહેલાં એટલે કે તારીખ 18/2/2026 રોજ હળવદ પોલીસ મથકમાં મારી ઉપર ખંડણીની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। જો કે આ ઘટનામાં હું ફરિયાદીને પણ ઓળખતો નથી, ફરિયાદીના કારખાને પણ ક્યારેય ગયો નથી કે મેં કોઈની પાસે એક પણ રૂપિયો માંગ્યો પણ છે નહીં। તેમ છતાં પણ જે છે મારી ઉપર ખંડણીની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, મારી ઉપર અને એક મોરબીનો લાલાભાઈ દલવાડી નામનો યુવાન છે એના ઉપર। અને આ ઘટનામાં હું નિર્દોષ હોય જે માટે થઈ અને ક્રોસિંગ માટે મેં ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી। જો કે આ ઘટનામાં 2 દિવસ પહેલાં પોલીસે મારી અટકાયત કરી હતી, એટલે કે મારી ધરપકડ પણ કરી હતી। મિત્રો આખી જે કંઈ ઘટના છે મિત્રો, એ ઘટના બની છે એ પ્રૂફ સાથે જે છે મિત્રો એ આ વિડીયોમાં આપણે બતાવવાના છીએ। એટલે ખાસ દરેક મિત્રોને પણ મારી વિનંતી છે કે વિડીયો છેલ્લે સુધી જોઈજો। આખી જે ઘટના છે મિત્રો એ શરૂઆત ક્યાંથી થાય છે તો એ ખાસ તમને જણાવી દઉં મિત્રો। તો લાલાભાઈ દલવાડી નામનો જે વ્યક્તિ છે મોરબી ખાતે રહે છે ને એ આ ઘટનામાં પહેલા નંબરનો આરોપી છે। આ લાલાભાઈ દલવાડી જે છે એ મોરબી ખાતે રહે છે અને ત્યાં આગળ સિરામિકમાં નાના મોટા લેબરના કોન્ટ્રાક્ટ રાખે છે। આજથી 8-9 મહિના પહેલાં લાલાભાઈ લેબરનો કોન્ટ્રાક્ટ જ્યાં રાખે છે એનામાં કેટલાક મજૂરો કામ કરે છે। એ મજૂરોને ત્યાં આગળ આજથી 8-9 મહિના પહેલાં 2 પોલીસની ઓળખ આપી 2 વ્યક્તિઓ આવે છે, મજૂર પાસેથી કેટલો ગાંજો પકડે છે, મજૂરને પણ પકડે છે અને ત્યાર પછી કહે છે કે તમે કોનામાં કામ કરો છો, તો કે અમે લાલાભાઈ હેઠળ કામ કરી છીએ। તો લાલાભાઈની પણ ધરપકડ કરે છે અને લાલાભાઈનું આ લાલાભાઈનું કહેવાનું થાય છે। એટલે લાલાભાઈ કહી રહ્યા છે કે મારી પણ ધરપકડ કરી અને મને એક ઓરડીમાં બેસાડે છે, મને મારે છે અને મને કહે છે કે લાખ રૂપિયા આપ, નહીંતર આ ઘટનામાં જો ફરિયાદ દાખલ કરશું તો તારા 6 મહિના સુધી જામીન પણ ન થાય। એટલે લાલાભાઈ જે છે એ કહી રહ્યા હતા કે હું એટલો કેપેબલ નહોતો, એટલે મારા સગાવાલા પાસે રાત્રિના સમયે પૈસાને બધું એકઠું કરીને લાખ રૂપિયા આજથી 8-9 મહિના પહેલાં 2 જે વ્યક્તિઓ પોલીસની ઓળખ બનીને આવ્યા હતા એને મેં આપ્યા, મને પછી છોડી દીધો। અને ત્યાર પછી મને પણ એવું થયું કે આવા મજૂરોને આપણે ન રખાય, કારણ કે એના કારણે આપણે હેરાન થઈ છીએ। એટલે લાલાભાઈએ મજૂરોને છે એ કાઢી મૂક્યા। એમનું કહેવાનું થયું કે તમારે મારે જરૂર નથી, તમે વહી જાઓ અહીંયાથી। પરંતુ લાલાભાઈ છે એમને મને એવું હતું કે મને હાવ નિર્દોષ હોવા છતાં મારવામાં આવ્યો અને મારી પાસેથી લાખ રૂપિયા જે છે એ લઈ જવામાં આવ્યા। એટલે લાલાભાઈને પણ એવું થયું કે હવે આ મજૂર જ્યારે પણ ગાંજો કે કંઈ વેચવા આવે તો મતલબ કે ગાંજો ઉતારે કે ગાંજોને વેચે તો એને ઓરિજિનલ પોલીસ પાસે જે છે એ પકડાવી દેવા છે। ત્યાર પછી જે આ મજૂરો હતા એમાંનો એક વ્યક્તિ સતત 8-9 મહિના સુધી લાલાભાઈના કોન્ટેક્ટમાં હતો। આ જે મજૂરો છે એ મોરબીથી ચરાડવા ખાતે એસકે ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું છે, આ કારખાનામાં સોડા અને સાબુને બધું બનાવે છે। આ મજૂરો ત્યાં કામ કરવા આવે છે। તારીખ 13/2/2026 રોજ આ મજૂરનો જ એક વ્યક્તિ લાલાભાઈને ફોન કરે છે કે લાલાભાઈ તમને જે વ્યક્તિઓએ હેરાન કર્યા હતા તો એ જ વ્યક્તિઓએ 5 કિલો ગાંજો ઉતાર્યો છે અને ગાંજો એ કારખાનાની ઓરડીમાં એમને રાખેલો છે, તો તમે ફટાફટ આવી જાઓ ને પોલીસને બોલાવી લો અને પકડાવી દો। એટલે લાલાભાઈ જે છે એમનું કહેવાનું એ થયું કે હું તારીખ 13/2/2026 રોજ ચરાડવા ખાતે રાધે રેસ્ટોરન્ટની પાછળ જે એસકે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એ કારખાને ગયો। એ કારખાને ગયો એટલે મજૂરોએ ઓરડી બંધ કરી દીધી અને ત્યાં આગળ કારખાનામાં ગાંજો જે છે એ સળગાવવા માંડ્યા, આવું લાલાભાઈનું કહેવાનું થયું। પછી થોડી બોલાચાલીને થઈ, લપ થઈ અને કારખાનાની ઓરડી ખોલી અને તાત્કાલિક જે સળગતું હતું એની ઉપર પાણી નાખ્યું અને 1.5-2 કિલો જેટલો લાલાભાઈ કહી રહ્યા છે કે મેં કોથરીમાં ગાંજો જે છે એ ભરી લીધો। અને ત્યાર પછી મેં કહી રહ્યા છે કે મોરબીમાં એક પોલીસને હું ઓળખતો તેને ફોન કર્યો તો એ પોલીસનું એવું કહેવાનું થયું કે ભાઈ ચરાડવા છે એ હળવદમાં આવે છે, એટલે તમે હળવદ પોલીસનો સંપર્ક કરો। તો એ સમય દરમિયાન લાલાભાઈ કહી રહ્યા છે કારખાનાના જે માલિક છે ત્યાં આગળ આવે છે અને કારખાનાના માલિકનું કહેવાનું એ થાય છે કે લાલાભાઈ તમે પણ દલવાડી છો, અમે પણ દલવાડી છીએ, એટલે જે હોય એ વિષય પૂરો કરી નાખો। પરંતુ લાલાભાઈ કહી રહ્યા છે કે આ મજૂરના કારણે 8-9 મહિના પહેલાં મારે લાખ રૂપિયા જે છે એ દેવા પડ્યા હતા અને હાવ નિર્દોષ હોવા છતાં માર પણ ખાવો પડ્યો હતો, એટલે હું પોલીસને તો બોલાવીશ જ। તો ત્યાર પછી જે છે એ કારખાનાના માલિક કહી રહ્યા છે કે લાલાભાઈ તમે પોલીસને ન બોલાવો, અમે પોલીસને બોલાવીએ, હળવદ પોલીસમાં અમે ઓળખી છીએ। અને કારખાનાનો માલિક જે છે એ પોલીસને બોલાવે છે। એ પોલીસ બ્રેજા ગાડી લઈને આવે છે, હાથમાં દંડો હોય છે। આ 13 તારીખની આખી ઘટના છે મિત્રો। અને મજૂરોને ત્યાં આગળ બેરહેમીપૂર્વક મારે છે અને મજૂરોને ગાડીમાં બેહરાવે છે। આ દરમિયાન લાલાભાઈ જે છે એ પોલીસ બની જે વ્યક્તિ આવે છે ને એનો નંબર માંગે છે કે સાહેબ તમારો નંબર આપો ને, તો બીજું કંઈ આમાં હોય તો હું તમને ફોન કરીશ। એટલે એ પોલીસ બનીને આવેલ વ્યક્તિએ પહેલાં તો લાલાભાઈને ખોટો નંબર આપે છે, પછી લાલાભાઈ વળી પાછા ફોન લગાવીને કહે છે કે સાહેબ આ નંબર તો બંધ આવે છે, એક કામ કરો સાહેબ તમારો મોબાઈલ મને આપો, એટલે હું એમાં મારો નંબર તમારામાં મિસ કોલ કરી દઉં, એટલે મારો નંબર તમારી પાસે આવી જાય અને તમારો નંબર મારી પાસે આવી જાય। એટલે આ આખી જે ઘટના છે એ 13 તારીખે આવી રીતના બને છે। એ પોલીસ બની જે વ્યક્તિ આવે છે મિત્રો અને એ જ વ્યક્તિ આ મજૂરોને અને ગાંજો છે એ એની બ્રેજા ગાડીમાં લઈ જાય છે ત્યાંથી। એટલે ખાસ હું મિત્રો એ પણ એક ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે એને અપીલ કરું છું
કે આખી જે કંઈ આ એસકે ઇન્ડસ્ટ્રીઝ આવડું મોટું કારખાનું છે મિત્રો, તો ત્યાં આગળ સીસીટીવી કેમેરા પણ ત્યાં આગળ હોય મિત્રો. એટલે ખાસ આ 13/2/2026ના સાંજના સમયના ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો આખી ઘટના છે મિત્રો એ ખબર પડી જાય છે લાલાભાઈ સાચા છે કે કારખાનાના માલિક સાચા છે. કારણ કે ત્યાં આગળ સીસીટીવી કેમેરા આવડું મોટું કારખાનું છે તો હશે. ત્યાર પછી એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ મેહુલ કારખાને ત્યાં આગળ આંઠા ફેરાને કર્યા અને હોટલ જે છે બાજુમાં તો ત્યાં આગળ પૂછપરછને કરી હતી. તો ત્યાં પણ મિત્રો સીસીટીવી કેમેરા છે કે મેં કારખાને હું ગયો હોય કે મેં ત્યાં આગળ કોઈને પૂછ્યું હોય તો એ પણ સીસીટીવી કેમેરા જાહેર કરી અને મને ખોટો પાડવામાં આવે. ત્યાર પછી એક મેં એ પણ જોયું હતું કે પોલીસ પાસે વોટ્સએપ પુરાવા છે મેહુલે પૈસાને માંગ્યા. તો હું એ પણ અપીલ કરું છું કે લોકોને પણ ખબર પડી જોઈએ. કારણ કે મારી સાથે મિત્રો તમારો પ્રેમ છે અને તમે 4 લાખથી પણ વધુ વ્યક્તિઓ હળવદ બ્રેકિંગ સાથે જોડાયેલા છો. એટલે મારી પણ એ ફરજ છે મિત્રો કે તમારી સમક્ષ જે છે એ ખોટી માહિતી મારે પ્રકાશિત ન કરવી જોઈએ. એટલે હું પોલીસ તંત્રને પણ એ અપીલ કરું છું કે મારા વિરુદ્ધનું વોટ્સએપ ચેટ કે ત્યાર પછી મેં કહી રહ્યા છે કે ફોન મને વાત કરી હતી તો એના રેકોર્ડિંગને છે મિત્રો એ જાહેર કરવા જોઈએ, જેથી લોકોને પણ ખબર પડે કે મેહુલ કેટલો સાચો છે અને કેટલો ખોટો છે. તેની સાથે મેં ત્યાં આંટા ફેરા કર્યા હોય, મેં કોઈને પૂછ્યું હોય, મેં કોઈની પાસે પૈસા માંગ્યા હોય તો એ પણ જાહેર કરવું જોઈએ, જેથી આ 4 લાખથી વધુ લોકો મારી સાથે જોડાયેલા છે ને એને પણ ખબર પડે કે મેહુલ કેટલો સાચો છે કેટલો ખોટો છે મિત્રો. એટલે આ બધી પરિસ્થિતિ છે. એટલે આ આખી જે કંઈ ઘટના 13 તારીખની મેં તમને મિત્રો વાત કરી. ત્યાર પછી જે પોલીસ બનીને જે વ્યક્તિ આવ્યો હતો એ વ્યક્તિ જે છે એ મજૂરોને લઈ ગયો, ગાંજાને લઈ ગયો અને આખી ઘટના 13 તારીખે ત્યાં આગળ પૂરી થાય છે મિત્રો. ત્યાર પછીની જે કંઈ આખી ઘટના બને છે 13 તારીખથી પછી 18 તારીખ દરમિયાન જે કંઈ આખી ઘટના બને છે એના પુરાવા સાથે જે છે મિત્રો એ હવે આપણે મેકીએ છીએ. હવે 13 તારીખ પછી 14 તારીખથી શું ઘટના ચાલુ થાય છે મિત્રો એ તમે પણ સાંભળો. કારણ કે પહેલાં જે છે મિત્રો એ તમે આ ઓડિયો બધા સાંભળો અને ત્યાર પછી જે છે એ આ જે કંઈ વિડીયો છે લાલાભાઈનું કહેવાનું એ થાય છે કે આ વિડીયો છે એ ગાંજાના છે. એ વિડીયોમાં જે બતાય છે એ ગાંજો છે. અમે જે વિડીયો ઉતાર્યા છે એ કારખાનાના છે એસકે ઇન્ડસ્ટ્રીઝના. એટલે તમે પહેલાં વિડીયો પણ જુઓ અને આ ઓડિયો પણ સાંભળો. नाटक कितने दिन से कर रहे हैं चंदन भाई? ये धंधा चालू है कि नहीं है गांजे का? हाँ कब का ही है? 5 केजी गांजा था, अभी जलाया ना इन लोगों ने. बाकी झूठ बोला मेरे को पता है यहाँ धंधा चालू है, इसीलिए मैं भी आया. ऊपर मतलब विश्वास करता सेठ मतलब चाबी दे के जाता ही नहीं. ना ना कारखाना में धंधा चालू है, मेरे को पता है भाई. झूठ बोलेगा तो ये लगता है मेरे को भी. हाँ जो आमनी अंदर गांजो हरगे 5 किलो गांजा ની આયા રેડ નાખી કારખાનામાં અંદર રૂમ ની અંદર ગાંજો હરગાવવામાં આવ્યો એક છોકરી અંદર દરબાર આમ આવતો રહ્યો આમાં હરગાવેલો માલ ને ગાંજો જ છે. ગાંજો પ્લાસ્ટિક બધું હરગી. આ કારખાનામાંથી પકડાયેલો હે અને જનતા રેડ કરી ને તો ગાંજો હરગાવીમાં આવેલો હે. ગાંજો બધું હરગાવી લીધો. જબલું રાખજે, હાંચવીને કેસ થશે, કામ આવશે. પોલીસ કેસ કરવાનો હોય, જબલું હાંચવીને રાખજે ભાઈ. હાલો બોલો બોલો લાલાભાઈ. હું કે સાહેબ જાગી ગયા? જાગીની એક પાવતી મળી એમાં જાય ગઈ. એવું હે? બાતમી મળી છે એક જાય છે. ઓલા લોકોની યાદ અત્યારે મેં આટો માર્યો તો એ બાજુ હોન્ડા લઈને કારખાના બાજુ એવો જ કંઈક વાવડ મળ્યા ગાંજો આવે એમ. એટલે આ લોકોનું જ છે. હવે એ ન ખબર કોનું હોય એટલે સાહેબ ને એ બધે તૈયારી કરી છે. હવે મોરબીનું આમ આવે છે હવે ઉપરથી અમદાવાદ થી આવે એમ કહે કે ગાડી નીકળી છે. નકર આ લોકો તો તારા બધા હોટલે હતા. અત્યારે હું નીકળો ને ત્યારે ઓલા જી તમને રાતે ફોન કરતા હતા ને ઉપાડતા નહોતા ને જે મેન હતા ને આના એ લોકો હતા બધા હોટલે. રાતે જી આવ્યા હતા કવાડા લઈને મેં તમને વાત નથી કરી જો એના અત્યારે અહીંયા પડ્યા. હા એ લોકો 2 જણા હતા અહીંયા હોટલે. અને ઓલા ક્યાં બીજા? એ તો ફોન નથી ઉપાડતા. એને તો અમે એના હોય માણસ એ મોકલ્યો હોય. મને એવું લાગે માણે ફોન ન ઉપાડતો હોય. મેને અમેથી ફોન આવ્યો હતો સવારે ફોન આવ્યો ને ત્યારે મારા હારે વાતચીત થઈ હતી. મને કે ભાઈ અમને મૂકી દીધા, અમે આખી રાત અહીંયા લખીરપુર રોડ ઉપર ઉતારી ગયા
મારી ઘરવાળીની કે સર્વિસ કરી વાંધો નહીં કે ઈ ભલે કરી કોઈ વાંધો નથી પણ ઓલા લોકો કે લાલાભાઈ હાથમાં નથી આવ્યા અને મેં કીધું હમણાં મેં કીધું સાહેબને હું ફોન કરીને વાત કરી લઉં એ લોકો પકડાઈ જશે ને હું ક્યાંય જશે નહીં એ પકડી જાય અત્યારે બાકી મળી છે જોઈ લઈએ અહીંથી સાહેબ કઈ જગ્યા લઈ જાય હે કીધું તો હે કવાડિયા ઉપર ચેકપોસ્ટે તો ઉભા રાખી દીધા કાંઈ વાંધો ને આનું બતાવી લ્યો એવું હોય તો સવારે 11 વાગે તમે તમારે ગમે ત્યારે આપણે ગોઠવી આનું એકવાર ખાલી ચક્કર મારો લખદીરપુર રોડ ઉપર તમને હાથ મારી જશે અહીંયા ભાઈ હા સમજ્યા ચોક્કસ કાંઈ વાંધો ને આ બતાવી લ્યો તમે તમારે રિંગ કરો પછી ઓલા લોકો સાહેબ ફોન ઉપર ફોન કરે ઓલા ઇન્દિરાને કર્યો ફોન કોને ઓલા ઇન્દિરા બીજા જે આ રેકેટમાં હલવાયેલા મેં તમને કીધું 5 જણા હજી મોરબીમાં હા ये लोग फोन ऊपर फोन करे हमारा मैंने कि कोई बात नहीं कि ये मैं पुलिस वाले को अभी जाके बताता हूँ कि ये माल तेरा ही है मेरे को आ तू आओ यहाँ पुलिस स्टेशन है અને અહીંયા આવીને તારે જી કેવું નહીં મેં કીધું એને અમે કે ખબર પડે કે જો મારો તો અહીંયા જનતા રેડ કરીને તમારી મને ગાવો નહીં તમે તું આવ પોલીસ સ્ટેશને મેં હળવદ પોલીસ સ્ટેશને બેઠો એ લોકો મારામાં ફોન ઉપર ફોન કરે એટલે આ લોકોને તમે ખાલી એકવાર ફોન કરીને ચાલો હા હે ક્યાં 4 જણા હે બીજા ઓલા લોકોએ કાંઈ મોટું ખોલ્યું કાંઈ બોલ્યા જ નથી એ તો અહીંયા જ ને આમ પોલીસ સ્ટેશને નહીં ખાય ને આ લોકોને અફડાટ તો બચી ગઈ છે કારણ કે આ બાજુથી ભાગી થઈ ગયા ઓલો દારૂ પી ગયો હતો ને જી અહીંયા મારવા આવ્યો હતો ને કવાડો લઈને એ ભાઈના ફોન આવે મારામાં મને કે અમે તારી રાહ જોઈને બેઠા કે તું આ ક્યારે ભેગો થાશી કે અમે તને અહીંયા રાજપર ચોકડી બાજુ હા માટા મારી મેં કીધું કાંઈ વાંધો નહીં જો હું મને કીધું ઓલા પોલીસ વાળા સાહેબ રહ્યા ને ઓલા કારખાના વાળાને લઈ ગયા મને લઈ ગયા બધાને લઈ ગયા મેં કહું અમે અહીંયા પોલીસ સ્ટેશને બેઠા તું અહીંયા આવ મેં કીધું તો કે અત્યારે નહીં કે પોલીસ મારો માલ પકડી ગઈ તો કે મને હવાર પકડશે ને મેં કહું હા તો એ તમ જોઈ લેશે તું હવાર પડવા દે એટલે આ હાજર કરે ને એમાં સંભુ કરીને એને દેજો સાહેબ હરખી રીતે એનું ભૂલતા નહીં એને દેશો ને અહીંયાથી જ બધી ડિટેલ નીકળશે કઈ વાંધો નહીં ભલે હાલો હવારે સાહેબ ફોન કરો નિરાતે તો પછી આપણે એવું હોય તો મોરબી આવો તો કરો તો અહીંયા ભેગા થાય મિત્રો તમે આ વિડીયો પણ જોયા ને તેની સાથે આ ઓડિયો પણ સાંભળ્યા આ વિડીયો 13 તારીખના છે સાંજના સમયના તેની સાથે આ ઓડિયો છે મિત્રો એ તારીખ 14 થી તારીખ 15 સુધીના છે હવે આખી આ ઘટના તમે સમજ્યા ઓડિયો પણ સાંભળ્યો ને વિડીયો પણ જોયો મિત્રો ત્યાર પછી જે છે એ લાલાભાઈ તારીખ 16/2/2026 બપોરના મારો કોન્ટેક કરે છે લાલાભાઈનો ફોન આવે છે કે હું લાલાભાઈ દલવાડી બોલું છું મોરબીથી બોલું છું મેહુલભાઈ બોલો છો પત્રકાર એટલે મેં એને કીધું કે હા તો મને કે મેહુલભાઈ મેં તારીખ 13/2/2026 રોજ હળવદના ચરાડવા ગામે જનતા રેડ કરીને 5 કિલો જેટલો ગાંજો પકડ્યો હતો મેં ત્યાં આગળ તો એ હજી તમે તમારા સમાચારમાં કેમ આપ્યું નથી એટલે લાલાભાઈનું મેં કીધું કે ભાઈ એ તો પોલીસ સ્ટેશને હજી કંઈ ત્યાં આગળ દાખલ કે કંઈ થયું નથી ને થયું હોય તો અમારી પાસે માહિતી આવી હોય એટલે ત્યાં હજી દાખલ નહીં થયું હોય એટલા માટે થઈને અમે સમાચારોમાં પ્રકાશિત નથી કર્યું તો લાલાભાઈનું કહેવાનું એ થયું કે પોલીસ આવ્યા હતા ને એમની સાથે મેં વાતને પણ કરી છે તો મેં લાલાભાઈને કીધું કે પોલીસનો નંબર મને આપો એટલે પોલીસને પૂછી લઉં કે પોલીસ એમાં તપાસ કરે છે કે શું થયું છે આગળ એમ તો લાલાભાઈએ મને નંબર નાખ્યો તો એમાં થ્રુ કોલરમાં ચંદ્રેશભાઈ લખેલું હતું તો મેં ચંદ્રેશભાઈને ફોન કર્યો તારીખ 16ના રોજ ચંદ્રેશભાઈને ફોન કર્યો તો કોઈક મહિલા બોલતા હતા એમનું કહેવાનું એ થયું કે આ ચંદ્રેશભાઈનો જ નંબર છે પણ એ વાડીએ ગયા છે આવે એટલે તમને ફોન કરાવું તો મેં એ કીધું કે વાંધો નહીં આવે એટલે મને ફોન કરાવજો આ બધી વ્યવસ્થિત વાત થઈ એમની સાથે ચંદ્રેશભાઈ સાથે નહીં કોઈક મહિલા કોઈક બેન બોલતા હતા એમની સાથે ત્યાર પછી મેં 16 તારીખે ચંદ્રેશભાઈને 8 થી 10 ફોન કર્યા છે તો ચંદ્રેશભાઈ મારો ફોન રિસીવ કર્યો નહીં એટલે લાલાભાઈને મેં કીધું કે લાલાભાઈ આ જે વ્યક્તિ છે એને ફોન કરું છું એક વખત ઉપડ્યો તો કોઈક બેન બોલતા હતા અને પછી ફોન ઉપડ્યો નથી તો મને એક બીજો નંબર આપ્યો કોઈક ધર્મેન્દ્રભાઈ કે ધર્મેશભાઈનો તો એમને મેં ફોન 10 જેટલા કર્યા તો એમને પણ ઉપાડ્યા નહીં કારણ કે મિત્રો આ જે ઘટના છે એ ગાંજાની છે એટલે કોઈ પણ વ્યક્તિઓ વિરુદ્ધ જ્યારે આપણે આક્ષેપ કરતા હોય કોઈ કારણ કે એને એ કારખાનું જે બનાવ્યું છે તેમાં એની પરસેવાની કમાણી હશે એની મહેનત હશે આટલો બધો ખર્ચ કર્યો હોય છે તો કોઈ પણ વ્યક્તિઓને આપણે સીધા બદનામ કરી નાખી ભાઈ આમના કારખાને ગાંજો પકડો કા તો એના કરતાં કીધું આપણે એક વખત કારખાનાના માલિકોને ને એને પણ પૂછી લઈ અને પોલીસ જે હતા તો એ પોલીસને પણ પૂછી લે કે સાહેબ તમે આવ્યા હતા ને પકડ્યું હતું શું હતું પરંતુ એ પોલીસની જે વ્યક્તિ ઓળખ આપી હતી એ પણ ફોન ઉપાડતા નહોતા પછી કારખાનાના માલિકનો કેરિયા મને નંબર દીધો તો એ પણ ફોન ઉપાડતા નહોતા
એટલે આખી જે કંઈ ઘટના છે એ 16 તારીખે આવી રીતના બની. ત્યાર પછી 16 તારીખે રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ મારે એક મોરબી કામ હતું, એટલે હું મોરબી જવા નીકળ્યો હતો કાકાના દીકરા સાથે. તો વળી પાછા એ કહેતા હતા મોરબીના જે વ્યક્તિઓ છે કે ભાઈ તમે ચરાડવા આવી જાઓ અને અમે ચરાડવા આવી જઈએ. ગાડી વેચવાની હતી એટલે ગાડી બતાવવા જવાનું હતું. તો રાધે રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડમાં છે મિત્રો, અમે 1 કલાક ઊભા રહ્યા. હું ક્યાંય કારખાને ક્યાંય ગયા નથી મિત્રો. અને આ એવું બધું દર્શાવવામાં આવ્યું ભાઈ આ કારખાને ગયા હતા અને હોટલવાળાને પૂછ્યું. તો એના સીસીટીવી કેમેરા જાહેર કરે જેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાનું છે મિત્રો. તો આખી જે આ 16 તારીખની ઘટના, ત્યાર પછી 17 તારીખે લાલાભાઈ મને અહીંયા હળવદ મળવા આવે છે કે મેહુલભાઈ તમે સમાચાર બનાવો, તમે સમાચારમાં આ વિડીયોને પ્રકાશિત કરો કે મેં આ 13 તારીખે આ જે કંઈ ગાંજોને પકડ્યું હતું પોલીસે કાર્યવાહી કરી નથી. એટલે અમે પછી જોયું તો ચંદ્રેશભાઈ છે મિત્રો એ પોલીસ હતા જ નહીં. એ ચંદ્રેશભાઈ કારખાનાના જે માલિક છે એમાં 3-4 માલિક મતલબ પાર્ટનરો છે એવી અમને માહિતી મળી છે. આ ફરિયાદીના કંઈક સગા થાય છે ચંદ્રેશભાઈ પોલીસ હતા જ નહીં. અને ચંદ્રેશભાઈ પોલીસની ઓળખ આપીને ત્યાં આગળ આવ્યા હતા ને આ બધું લઈ ગયા હતા. તો પછી અમને ખબર પડી એટલે લાલાભાઈ છે ને આપણે એવું કીધું કે લાલાભાઈ આ ઘટના ગંભીર કહેવાય એટલે અમે હમણાં સીધા આમાં સમાચારોમાં પ્રકાશિત ન કરી શકી. તમે હળવદ પોલીસ સ્ટેશનમાં તમારી પાસે જે પુરાવા છે એ પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ આપો, પછી અમે સમાચારો પ્રકાશિત કરીશું. એટલે લાલાભાઈએ છે એ તારીખ 18/2/2026ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી. મારામાં લાલાભાઈનો 4 વાગ્યામાં ફોન આવ્યો સાંજના કે મેહુલભાઈ તમે પોલીસ સ્ટેશને આવો, અમે લેખિત ફરિયાદ જે છે એ તૈયારી કરી દીધી છે, પોલીસ સ્ટેશને દેવા જઈ છે. અને ત્યાં આગળ તો હવે તો તમે વિડીયો બનાવશો ને, હવે તો તમે સમાચારમાં પ્રકાશિત કરશો ને, અમે લેખિતમાં ફરિયાદ આપી. તો મેં કીધા હવે કંઈ વાંધો નથી. એટલે પોલીસ સ્ટેશને ત્યાં આગળ લેખિત ફરિયાદ નહીં આપી. અને ત્યાર પછી એક પોલીસ જવાને અમને એવું કીધું કે ભાઈ તમે આ સમાચારો અત્યારે જો પ્રકાશિત કરશો તો ખોટા આરોપીઓની જે છે એ ક્યાંય ભાગી જશે, તો અમારે ગોતવામાં મહેનત ને કરવું પડશે. એટલે એના કરતાં એક કામ કરો ને, આ જે અરજીને આપી છે એ સાંજે સાહેબને બતાવી દઈ અને સાહેબ જે છે એ જોઈ લે અને ત્યાર પછી જે છે એ તમે બનાવો તો કંઈ અમને વાંધો નથી એમ. એટલે તે દિવસે આપણે લાલાભાઈને એવું કહેવાનું થયું કે લાલાભાઈ 2 દી રહી જાઓ તમે, કારણ કે તમે અરજી આપી છે પોલીસ એમાં તપાસ કરશે અને ત્યાર પછી આપણે જે છે એ સમાચારો પ્રકાશિત કરીશું. બસ આ જ આખી અમારે વાત થયેલી મિત્રો. આ સમય દરમિયાન તારીખ 16થી તારીખ 18 દરમિયાન લાલાભાઈએ કોઈ મને માહિતી માટે ફોન કર્યો હોય, કારણ કે લાલાભાઈ પાસે તમામ રેકોર્ડિંગ હશે મિત્રો. કારણ કે પોલીસ જે વ્યક્તિ બનીને આવ્યો હતો અને પોલીસ હતો નહીં, તેમ છતાં પોલીસની ઓળખાણ આપીને કેવી વાતો કરી ઓડિયો પણ તમે સાંભળો મિત્રો. તો એ વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી નહીં. ગાંજો હતો કે નહીં, લાલાભાઈ કહી રહ્યા છે ગાંજો હતો, તો એની સામે મિત્રો કોઈ પણ પ્રકારની કંઈ તપાસ નહીં. અને તારીખ 18 લાલાભાઈએ અરજી દીધી અને તારીખ 18 જ રાત્રિના સમયે એટલે કે મોડી સાંજના સમયે લાલાભાઈ માથે એફઆઈઆર કરી અને મારી ઉપર એફઆઈઆર કરી અને એવું દર્શાવવામાં આવ્યું કે આ વ્યક્તિઓએ અમારી પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી છે. લાલાભાઈને એવો મેસેજ લાલાભાઈએ કર્યો હોય હું વિડીયો હળવદ બ્રેકિંગમાં મેકી દઈશ. તો અત્યારે મિત્રો હું ગમે એને એમ કહું કે હું તમારો વિડીયો આજ તકમાં ચડાવી દઈશ તો આજ તકવાળા થોડા મિત્રો આરોપી એમાં બને છે, કારણ કે મેં તો એમનું નામ વટાવ્યું છે ને, એ કંઈ થોડા મારી સાથે જોડાયેલા છે. ને આપણા આ લાગણી મિત્રો કે સામાન્ય કોઈ વ્યક્તિઓ અમારી પાસે મિત્રો આવે તો આપણને એવું થાય કે આ વ્યક્તિને ઉલ્લું બનાવવા કરતાં એનું કામ થતું હોય તો કરી દઈને, કાં ના પાડી દે કે અમારાથી નહીં થાય. આ અમારો પહેલેથી જે છે મિત્રો એક સિદ્ધાંત રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ અમારી પાસે અમારાથી કામ થઈ શકે એવું હોય તો 100% કરી દેવાનું, ન થઈ શકે એવું હોય તો ના પાડી દેવાનું. ક્યારેય ઉલ્લું નહીં બનાવવાના, ખોટા અમારી ઓફિસના પગથિયા એને નહીં ઘસાવરાવાના. આ આખી જે કંઈ ઘટના છે મિત્રો એ તમે જોઈ, તમે સાંભળી. ત્યાર પછી જે છે મિત્રો એ ફરિયાદ દાખલ થઈ એટલે મેં ક્રોસિંગ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને 2 દિવસ પહેલાં એની હજી સુનાવણી થઈ નથી, કારણ કે મુદતો પડતી હતી. એટલે 2 દિવસ પહેલાં હળવદ પોલીસે મારી અટકાયતને કરી. ત્યાર પછી કેટલાક જે છે એ વ્યક્તિઓ મને બદનામ કરવા માટે થઈ અને કોઈ કસર છોડવામાં નથી આવી. કારણ કે આ મિત્રો એટલા માટે કે જે વ્યક્તિ છે મિત્રો કે પોતે બોગસ છે, કારણ કે ખેડૂત ન હોવા છતાં ખેડૂત ખાતેદાર બને છે અને એ કપાતર એટલો છે કે ખેડૂત ખાતેદાર, બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટે થઈ અને સગી માનો બાપ પણ બદલાવી નાખે છે. આવો કપાતર પત્રકાર જ્યારે મારા વિરુદ્ધ ગમે એ લખતો હોય મિત્રો તો એ મને લેસ માત્ર કંઈ ફેર પડતો નથી, કારણ કે મારી સાથે જે 4 લાખ જેટલા વ્યક્તિઓ જોડાયેલા છે એને ખબર છે કે અમે શું છીએ. કારણ કે એક ચોખ્ખી વાત છે કે કોઈ પણ વ્યક્તિઓને દબાવીને પૈસા લેવાના, કોઈ વ્યક્તિઓને ખોટા હેરાન કરવાના એ અમારા લોહીમાં નથી. જો પહેલી વાત તો એ કરી. તેની સાથે કે સામાન્ય વ્યક્તિઓનો અવાજ બનવાનો જેનું કોઈ નથી એના પણ આપણે એની પડખે ઊભું રહેવાનું. અમને ખબર છે કે આના વિરોધમાં આપણે બોલશું તો આમાં આપણે હેરાન થશું, પરંતુ
સાચું હોય તો અમે 100% બોલીએ છીએ, હેરાન થઈશું તે ભોગવી લઈશું, કારણ કે એવું રાખી છે, કારણ કે મારું જમીર હજી જીવે છે, મરી નથી ગયું. ખેડૂતોને કોઈ કંદડતા હોય તો ખેડૂતોની પડખે અમે ઊભા રહી છીએ. કોઈ વ્યક્તિઓને, નાના વ્યક્તિઓને જો કોઈ મોટા ભૂમાફિયાઓને કંદડતા હોય તો એની પડખે અમે ઊભા રહી છીએ. કોઈ લુખાઓ જમીનના કબજાઓ કરવા માટે થઈ અને ગરીબ ખેડૂતના ખેતરે પહોંચી જતા હોય છે તો ત્યાં આગળ પણ અમે ઊભા હોય છે મિત્રો. સોસાયટીની અંદર દારૂડિયાઓ ધમાલ મચાવી અને કેટલીક મહિલાઓને સાંજના સમયે બહાર નહીં નીકળવા દેવા મજબૂર બનાવી દે છે. તો આવા લુખાઓ વિરુદ્ધ પણ અમે જે છે મિત્રો એ નિર્ભય રીતે બોલતા હોય છે ને આવતા દિવસોમાં પણ બોલવાના છે. એટલે કોઈ પણ જાતનો ડર કે ભય જે છે મિત્રો એ રાખ્યા વગર જે સત્ય છે મિત્રો એ આપણે બતાવીએ છીએ. ને તમને મને બધાને ખબર છે મિત્રો કે સત્ય બોલવાની શું કિંમત ચૂકવવી પડતી હોય છે. પરંતુ એક વાત હકીકત એ પણ છે મિત્રો, કારણ કે મારે તો મારા જીવનના 2 નહીં 3 અનુભવ થયા છે કે સત્ય આપણે બોલીએ છીએ તો એમાં આપણે હેરાન થઈ છીએ, પરંતુ ક્યારેય હારતા નથી. કારણ કે કેમિકલ ચોરીમાં પણ જે છે મિત્રો એ આ જ ઘટના બની હતી કે એમાં કોઈ જ મારો રોલ નહોતો, છતાં મને આરોપીને બનાવી દેવામાં આવ્યો રાજકીય ઈશારે. તો એમાં શું થયું? ત્યાર પછી આ જે કંઈ આખી ઘટના છે ખંડણીની, તો એમાં શું થયું? તો આ બધી વાત છે. 10 કરોડ રૂપિયાનો દાવો પણ મારી ઉપર કરવામાં આવેલો છે કે ભાઈ આ અમને ખોટા બદનામને કર્યા. પરંતુ હું હજી મિત્રો કહું છું કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે કોઈ મોટો વ્યક્તિ હોય તો એને ઉતારી પાડવાનો, એને બદનામ કરવાનો એવો અમારો લેશ માત્ર પણ ઈરાદો હોતો નથી. અમારો એક જ ઈરાદો હોય છે કે સામાન્ય વ્યક્તિઓ જે છે એનો આપણી ઉપર પ્રેમ છે તો એને આપણે કઈ રીતના મદદરૂપ થઈ શકીએ. કોઈ વ્યક્તિ અમને એમ કે ભાઈ આ સમાચારો તમે ન ચલાવતા, તમને 50,000 રૂપિયા અમે મોકલાવી દઈએ છીએ, તો આવી પણ ઘટના મારા જીવનમાં મેં જોયેલી છે કે ભાઈ તમારા પૈસા નથી લેવા, એ વિડીયો અમે ચડાવેલો છે, એ વિડીયો ડિલીટ પણ નહીં થાય ને સમાચારો પ્રકાશિત પણ થવાના છે કે અમે ખેડૂતોનો અવાજ બનવા પણ જવાના છીએ. એટલે આવી બધી વાત છે. અને ઘણા બધા મિત્રોની લાગણીને પ્રેમને હતું મિત્રો કે મેહુલભાઈ હવે સમાચારો બંધ થઈ ગયા, ક્યાં છે, શું છે, જે હતો મિત્રો એ જ રીતના તમારી સમક્ષ પાછા આપણે આવ્યા છીએ. આજ 51 દિવસથી આજ વરી પાછા આપણે સમાચારોને બધું જ કાર્ય ચાલુ કરી છે. આશા છે મિત્રો કે તમને મારા ઉપર જે ભરોસો છે અને હું પણ મારા એ પ્રયત્નો છે કે તમારો જે ભરોસો છે એ ક્યારેય તૂટવા નહીં દઉં. કોઈ પણ વ્યક્તિઓ મને ગમે એ રીતે બદનામ કરે તો એની સાથે મને કંઈ વાંધો નથી, કારણ કે પોતે જ બોગસ ખેડૂત ખાતેદાર બનીને સગી માનો બાપ બદલાવી નાખતા હોય આવા બોગસ વ્યક્તિઓ જે છે કે આવા કપાતર પત્રકાર કેટલાક જે છે એ મને કંઈ બદનામ કરે તો એની સામે મને કંઈ વાંધો નથી અને એ એનું કામ કરે છે, એમાં આપણે પણ પડતા નથી. કારણ કે ઘણા પત્રકાર મિત્રો પાસે માહિતી ખોટી પણ ગઈ હોય એટલે એને એ રીતના સમાચારોને બનાવ્યા હોય. પરંતુ એક જે વ્યક્તિ છે કે જે અમારી પાછળ મતલબ કે આને કોઈ પણ રીતે હવે પાડી જ દેવો છે, એટલે આ બીજી વખત આ લાઇનમાં જ ન આવે. કારણ કે ઘણાને પેટમાં એ પણ દુખે છે મિત્રો કે આ તાલુકા લેવલે કામ કરે છે અને તાલુકા લેવલે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સમાચારની દુનિયામાં જે છે એ પહેલા નંબરે આ છે. તો હવે આને કોઈ પણ રીતે પાડી તો દેવો પડશે, નહીંતર આપણો વારો જે છે એ આવશે ને. એટલે કોઈની લીટી ભૂંસીને આપણી લાંબી કરવા કરતાં આપણે જ આપણું કામ કરવાનું અમે એમાં વધારે માનીએ છીએ. અને કોઈ પણ વ્યક્તિઓ અમને ગમે એ રીતના બદનામ કરે કે અમને ગમે એવા ચિત્રે મિત્રો તો એમાં અમે હિંમત હારી જઈએ કે હવે યાર આ બધું ન કરાય ને હવે સામાન્ય વ્યક્તિઓનો અવાજ બનવાનું બંધ કરી દેવાય, રાજકીય નેતાઓ સામે બોલવાનું બંધ કરી દેવાય, અધિકારીઓને સવાલ કરવાનું બંધ કરી દેવાય. તો એ મારા જમીરમાં નથી મિત્રો. અને જ્યાં સુધી છીએ ત્યાં સુધી ઈમાનદારીથી કામ કરીએ છીએ, કારણ કે આપણે કંઈ ખોટું કર્યું જ નથી તો પછી આપણે બીવાનું નથી. આ એક પણ વાત હકીકત છે. તેની સાથે એક વાત બાકી રહી ગઈ હતી મિત્રો કે 18 તારીખે લાલાભાઈએ જે પુરાવા સાથે પોલીસ સ્ટેશને અરજી આપી હતી તો એ અરજીને લઈ કોઈ પણ કામગીરી થઈ નથી. અને ઉપરથી અરજી આપનાર જે છે એના ઉપર જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવી, મતલબ કે ફરિયાદી છે એને આરોપી બનાવી દેવામાં આવ્યા. આ આખી જે ઘટના બની હતી એટલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે એની પાસે અમે આશા પણ રાખીએ છીએ કે અમે એવું નથી કહેતા કે હકીકત આ છે કે હકીકત આ છે. તમે એક વખત તપાસ કરાવજો અને તમને એવું લાગે કે નહીં ખરેખર આ સાચું છે તો પછી કાર્યવાહી કરજો. આભાર મિત્રો.